ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત શહેરમાં બાળકી પર એક નરાધમે દુષ્કર્મ આચર્યું હતું। ડિંડોલી વિસ્તારમાં રહેતી 5 વર્ષની બાળકી પર 37 વર્ષના સુરેશ ઉર્ફે સલમાન રામભાઈ ગોસ્વામીએ દુષ્કર્મ આચર્યું હતું। આ બનાવની જાણ થતાં ડિંડોલી પોલીસે આ મામલે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બીજી તરફ આજે મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે અને આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ કરી હતી। કલેક્ટર કચેરી ખાતે લોકો 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમને ફાંસી આપો એવા બેનરો સાથે ઉપસ્થિત રહીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। અનિલભાઈએ જણાવ્યું હતું કે ગત 2 જુલાઈના રોજ 5 વર્ષની બાળકી પર 36 વર્ષના નરાધમે દુષ્કર્મ આચર્યું હતું। એ નરાધમને વહેલી તકે સજા મળે, આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે અને નરાધમને મૃત્યુદંડ મળે તે માટે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે। આપનું નામ? મારું નામ અનિલ દિવાકર સોનકુસરે છે। કઈ વસ્તુને આજે કલેક્ટર કચેરી આવ્યો? સર ગઈ તારીખ 2/7/2024ના રોજ બપોરે 12 કલાકે ઠાકોરનગર વિસ્તારમાં 5 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે। 36 વર્ષના એ નરાધમે બહુ ક્રૂરતાપૂર્વક એની સાથે બળાત્કાર કર્યો છે। એ નરાધમને વહેલી તકે એના પર સજા થાય અને આ કેસ ફાસ્ટ ટ્રેક પર ચાલે અને વહેલી તકે એનું રિઝલ્ટ આવે અને એને મૃત્યુદંડ મળે એવી હવે માંગણી સાથે આજે અમે કલેક્ટર શ્રીએ અને કમિશનર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। આરોપી પકડાઈ ગયું છે, શું લાગે છે? કામ પોલીસ કેસ બરાબર થયું છે નથી થયું? ના, સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીએ પણ બહુ ગંભીરતાથી એમને સારું કામ કર્યું છે। તરત જ એમને પકડી પાડ્યા છે અને એના ઉપર સારી એવી કલમો પણ બધી કલમો લગાડી છે। પણ અમે ન્યાયાલયથી અમે માંગણી છે કે પોલીસ પ્રશાસન તો સારું કામ કરે જ છે, પણ ન્યાયાલય સાથે પાછા અમારી એવી જ માંગણી છે કે એ વહેલી તકે આ નરાધમને ફાંસીની સજા ફટકારે। એના આગળ નહીં મળતું ફાંસીની સજા, તેની આગળ શું કદમ રહેશે તમારું? જો એને ફાંસીની સજા નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરીશું। પોલીસે તાત્કાલિક આરોપીને પકડી પાડ્યો હતો। અમારી ન્યાયાલય પાસે માંગણી છે કે વહેલી તકે આ નરાધમને ફાંસીની સજા ફટકારે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।